નમસ્કાર, હું નિતેશ ઝાલા સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે હું તમને એક હેર ઓઇલ વિશે, મહાભૂંગરાજ વિશે વાત કરવા જઈ રહ્યો છું। શું તમને નાની ઉંમરની અંદર વાળ ખરવા માંડ્યા છે? શું તમને નાની ઉંમરની અંદર વાળ સફેદ થવા માંડ્યા છે? શું તમને ડેન્ડ્રફ કહેતા કે ખોડો રહેશે માથામાં? તો હરેક સમસ્યાનું સમાધાન છે આપણી દિવ્ય ઔષધિ, જે ગ્રંથની અંદર પહેલેથી જ આપણા મહાઋષિઓએ વર્ણવેલી છે। તે દિવ્ય ઔષધિ અનેક પ્રકારે અત્યારે ઉપસ્થિત હોય છે, જ્યારે ચોમાસાનો સમય હોય છે ત્યારે। એમાંની એક દિવ્ય ઔષધિ છે આપણા આસપાસમાં વનસ્પતિ ખાર નદીના પટમાં થતી મહાભૂંગરાજ, જેને આપણે ગુજરાતીમાં ભાંગરો કહેવામાં આવે છે। તો મિત્રો, આ છે ભાંગરો, એને આપણે હિન્દીમાં મહાભૂંગરાજ કહેવામાં આવે છે। લોકો એને જાણતા હશે તે નામથી, આપણે એને ગુજરાતીમાં ભાંગરો કહીએ છીએ। તો શું મિત્રો, આ હેર ઓઇલ આપણે શું ઘરે ન બનાવી શકીએ? બનાવી શકીએ। બહારના જે તમે બન બોટલ જે હેર ઓઇલ લ્યો છો, તેમની અંદર તમને ખબર છે શું આવે છે? એ ક્યારે આપણે શું લિસ્ટ વાંચીએ છીએ જે નીચે લખેલું હોય છે? તે ક્યારેય નહીં વાંચ્યું હોય। અમુક જાગૃત વ્યક્તિઓ છે એમાં, હું નો ડાઉટ ક્લિયર કરી દઉં, બરાબર, પણ આપણે ઝાઝા ભાગે વ્યક્તિઓ એ જે એની અંદર લખેલું હોય તે વાંચતા નથી બોટલની। આ બહારની કંપનીઓ આવે અને એ લોકો આપણને એક તેલની ઓળખાણ આપે કે હા, વાપરો અમારી દિવ્ય મહાભૂંગરાજ। તો શું ભારત દેશના અલગ અલગ રાજ્યમાં હરેક પટમાં નથી થતા? નદીના થાય જ છે, પણ આપણું જનજાગરણ ઓછું છે અને કાં તો આપણી પાસે સમય નથી। તો મિત્રો, મિનરલ ઓઇલ આપણે માથામાં નાખીએ છીએ, પેટ્રોલિયમ પદાર્થ ખરેખર આવે છે। ગૂગલમાં સર્ચ મારીને તમે જોઈ શકો છો મિનરલ ઓઇલ, અને એમાં 50% અથવા તો 25% તે જે શુદ્ધ તેલ કહેવાય ને તે હોય છે। અને બીજું, મિનરલ ઓઇલના નામ ઉપર આપણે મહાભૂંગરાજ ઘરની અંદર બોટલ લઈને વહી આવીએ છીએ તેલની, તે ખરેખર શરમજનક આ વસ્તુ છે। તો હું હરેક વ્યક્તિને વિનંતી કરીશ કે આ વિડીયોના માધ્યમથી તમે ઘણું ખરું શીખી શકશો આગળ તે। તો વિડીયોમાં અંત સમય સુધી બન્યા રહેજો, કેમ કે આજે આપણે તેલ બનાવવાની વિધિની વાત કરીએ છીએ। તો મિત્રો, આપણે કશું નથી કરવાનું, જે ગામડામાં અથવા તો આજુબાજુના ક્ષેત્રમાં, જિલ્લા તાલુકામાં અથવા તો મોટા ગામમાં ગમે ત્યાં કચ્ચી ઘાણી કરીને કચ્ચી ઘાણીના તેલના ઘાણા ચાલે છે। એમાં અલગ અલગ જગ્યાએ જે કોકોનટ ઓઇલ કહીએ આપણે ઇંગ્લિશમાં કહીએ તો, જે નારિયેળનું તેલ કહેવાય ને, તે આપણે લઈ આવવાનું છે 500 અથવા તો કિલો। તે નારિયેળનું તેલ લાવી આપણે જે તળવાની કોઈ પણ ચીજ હોય, એમનો તવો આવે છે, એમની અંદર આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેલને ગરમ કરવાનું છે, થોડું એવું ટેમ્પરેચર માત્રામાં। પછી તે ગરમ કરી અને ગરમ થાય કે આપણે આ મહાભૂંગરાજ તેલના આપણે બનાવવા માટે એમના પાન વીણી અને એને ખારડીની મદદથી ક્રશ કરી નાખવાના છે, કહેતા કે એનો એક લિક્વિડ પેસ્ટ બનાવી નાખવાનો છે આ ભૂંગરાજનો। બનાવી પછી થોડું એવું ગરમ તેલ થાય કોકોનટનું, ત્યારે એમને અંદર મિક્સિંગ કરી અને થોડો એવો આમળા ચૂર્ણ હોય અથવા તો ફ્રેશ આમળા આપણી પાસે હોય તો પણ સારું, અથવા તો આમળા આપણને કંસારીની દુકાનેથી એમનો ચૂર્ણ આપણને મળી જાય છે। તો એ બંને વસ્તુ ભેળવી અને એમને ખૂબ સાતળી અને પછી આપણે જ્યાં સુધી ભૂંગરાજની અને આમળાના ચૂર્ણ અથવા તો જે તમે ફ્રેશ આમળા નાખ્યા હોય ક્રેશ કરીને, એમની જ્યાં સુધી સુગંધ ન આવે ત્યાં સુધી એને પાકવા દેવાનું છે। પાકવા દઈ પછી જ્યાં સુધી સુગંધ અને આ બધી વસ્તુ થોડી બળવા ન માંડે ત્યાં સુધી એને ખૂબ સાતળી અને પછી ગેસના તવામાંથી ઉતારી અને પછી આપણે એને એક રાત પૂરતું આમનામ પડ્યું રહેવા દેવાનું છે, કહેતા ઠરવા દેવાનું છે। પછી એમને આપણે કોટનનું કપડું અથવા તો ગરણીની મદદથી એમને આપણે સાળી અને બોટલમાં ભરી લેવાનું છે। બોટલમાં ભરશો પછી તમે મને નિતેશભાઈને યાદ કરશો કે ખરેખર નિતેશભાઈ, આ મહાભૂંગરાજની ઔષધિની તો આપણને ખબર જ નહોતી, એટલે મિનરલ ઓઇલથી બસો, બરાબર, ખોટા
જે લિસ્ટ પડ્યા વગર વાંચ્યા વગર તમે જે આ તેલ ગામમાંથી અથવા તો તમારા આસપાસના શહેરમાંથી લઈ આવો છો તેમથી બસો અને ખુદ ઘેરે ફેસ ઓઇલ બનાવો.